કેમ છો વિદ્યાર્થી મિત્રો? આના પહેલાંના વિડીયોમાં આપણે સાદો ભૂતકાળ એટલે કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એના નિયમો આપણે જોઈ ગયા છીએ. ક્રિયાપદને ઈડી લગાડવાના નિયમો શું હોઈ શકે છે, હકાર વાક્ય રચના શું હોય છે, પ્રશ્નાર્થ વાક્ય રચના શું હોય છે અને એનું નકાર વાક્ય રચના શું હોય છે. તો જે અનિયમિત રૂપ છે એ તમારે પાકા કરવા પડે છે, જે આપણને આપણી ગ્રામરમાં અનિયમિત રૂપ તરીકે આપેલા છે. એ રૂપ તમે સૌથી પહેલાં પાકા કરી લેજો, જેથી કરીને આપણને આ ગ્રામરની એક્સરસાઇઝ આવડી જાય. તો એ પાકા કર્યા બાદ આપણે જોતા જઈએ તો પેલી ખાલી જગ્યા જુઓ. અહીંયા આપણને હવે સાદા ભૂતકાળમાં આપણે જાણીએ છીએ કે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે આમાં, તો કે ભૂતકાળનું રૂપ, એટલે જેને આપણે V2 કહીએ છીએ. કોઈ પણ કર્તા સાથે V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે મૂકવાનું રહેશે. જેમાં આપણે સાદા વર્તમાન કાળમાં એવું યાદ રાખવું પડતું કે I, we, you, they સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવતું અને he, she, it સાથે ક્રિયાપદનું બહુવચનનું રૂપ આવતું. એવી રીતે આમાં દરેક કર્તા સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે વાપરવાનું રહેશે. તો પહેલી ખાલી જગ્યા જોઈએ. દીપક ખાલી જગ્યા અ લેટર યસ્ટરડે. તો આપણને રાઇટનું ભૂતકાળ આવડતું હોય તો ખબર છે આપણે રાઇટનું ભૂતકાળ શું થાય, રોટ, WROTE. અને અહીંયા યસ્ટરડે છે એ શું સૂચવે છે, ભૂતકાળ, બરાબર. પછી મિસ પટેલ ખાલી જગ્યા અસ અ પોયમ લાસ્ટ વીક. લાસ્ટ વીક છે એ કાળ સૂચવતો શબ્દ છે અને ટીચનું ભૂતકાળ થાય ટોટ, TAUGHT. ત્યાર પછી રાહુલ ખાલી જગ્યા અ કેક ઇન ધ મોર્નિંગ. હવે કટનું તમને ખબર હોય તો આ કટનું શું થાય, કટનું કટ જ થાય, એનું કટેડ કરવાનું નથી. અર્જુન ખાલી જગ્યા અસ અ સ્ટોરી લાસ્ટ નાઇટ. તો ટેલનું થશે ટોલ્ડ. તો અર્જુન ટોલ્ડ અસ અ સ્ટોરી લાસ્ટ નાઇટ. વિપુલ ખાલી જગ્યા ફાસ્ટ યસ્ટરડે. તો રનનું ભૂતકાળ થાય RAN, બરાબર. ત્યાર પછી છઠ્ઠું જોઈએ. ધ બોયઝ ખાલી જગ્યા ક્રિકેટ લાસ્ટ વીક. તો પ્લેયનું પ્લેડ. વી ખાલી જગ્યા અવર પ્રેયર્સ યસ્ટરડે. સેયનું થાય સેડ, SAID. અંશ ખાલી જગ્યા ધ બોલ ઇન ધ મોર્નિંગ. તો કેચનું થાય કોટ, CAUGHT. ત્યાર પછી ક્રિષ્ના ખાલી જગ્યા ઇન ઇંગ્લિશ યસ્ટરડે. સ્પીકનું થાય સ્પોક, SPOKE. સ્પીક્ડ નહીં થાય પણ સ્પોક થશે. ત્યાર પછી જોઈએ ધ થીફ ખાલી જગ્યા ઓવર ધ ગેટ લાસ્ટ નાઇટ. તો જમ્પનું થશે જમ્પડ. ત્યાર પછી ધ પ્રિન્સિપાલ ખાલી જગ્યા ધ ગેસ્ટ લાસ્ટ ઇવનિંગ. વેલકમનું વેલકમડ. આપણે નિયમ જોઈ ગયેલા હતા કે જ્યારે ક્રિયાપદને અંતે ઈ આપેલ હોય તો માત્ર ડી લગાડીને ભૂતકાળ કરવાનું આવે છે. તો વેલકમ COME એટલું તો આપેલું જ હતું, તો માત્ર આપણે ડી લગાડીને ભૂતકાળ કરીએ છીએ. ધ રેઇન ખાલી જગ્યા લાસ્ટ નાઇટ. સ્ટોપ. તો આ નિયમ પણ આપણે જોયો હતો. સ્ટોપ જ્યારે ક્રિયાપદને અંતે વ્યંજન આપેલો હોય એટલે કે P વ્યંજન છે અને એની આગળ એક સ્વર આપેલો હોય તો ઈડી લગાડતી વખતે વ્યંજનને બેવડાવવાનો અને ઈડી લગાડવાનો, એટલે સ્ટોપડ થશે, P અને ED જેમ અહીંયા કરેલો છે તેમ. વી ખાલી જગ્યા કાઇટ્સ યસ્ટરડે. તો ફ્લાયનું ભૂતકાળ થાય ફ્લ્યુ, જે અનિયમિત રૂપ છે. અતુલ ખાલી જગ્યા અ સોંગ ઇન ધ મોર્નિંગ. તો સિંગનું થશે સેંગ. મેહુલ ખાલી જગ્યા ટુ ઓપન ધ ડોર યસ્ટરડે. તો ટ્રાયનું ટ્રાઈડ. જેવી રીતે સાદા વર્તમાન કાળમાં આપણે વાયનો આઈ કરીને ES લગાડતા હતા, એવી રીતે આમાં વાયનો આઈ કરીને ઈડી લગાડવાનું છે, વાય કાઢી નાખવાનો છે, બરાબર. અલકા ખાલી જગ્યા અ રંગોલી યસ્ટરડે. તો ડ્રોનું થશે ડ્રીવ, એક જ સ્પેલિંગનો ફેર છે. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા હોમ અર્લી યસ્ટરડે. કમનું થશે કેમ, CAME. પછી નયન ખાલી જગ્યા હિઝ ગ્રાન્ડફાધર
લાસ્ટ ઇવનિંગ, તો વિઝિટનું વિઝિટેડ ઈડી લગાડવાનું. ત્યાર પછી કિરણ ખાલી જગ્યા અ ગ્લાસ યસ્ટરડે, તો બ્રેકનું થાય બ્રોક, BROKE, બ્રોક. they ખાલી જગ્યા ફાસ્ટ ટુ કેચ ધ બસ યસ્ટરડે મોર્નિંગ, તો વોકનું થશે વોકડ. ત્યાર પછી વી કમ્પ્લીટેડ અવર વર્ક લાસ્ટ ઇવનિંગ, ઈડી લાગશે. બરાબર, એ તો આપેલો જ છે, માત્ર ડી લગાડવાનો રહેશે. લતા વેન્ટ હોમ લાસ્ટ વીક, ગોનું થશે વેન્ટ. ત્યાર પછી વી ખાલી જગ્યા પેપર બોટ લાસ્ટ ઇવનિંગ, તો મેકનું થશે મેડ, MADE. પછી મેહુલ થ્રીયુ ધ બોલ, થ્રોનું ભૂતકાળ શું થયું? થ્રીયુ. પછી વિનય એન્ડ અનંત કુકડ ફૂડ ઇન ધ મોર્નિંગ. આ રીતે. હવે ફોર્મ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો આપણને ખબર છે, જેમ સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ લાગતા હતા, એમ અહીંયા આપણે ડીડ મૂકવાનું રહેશે. વાક્ય રચના જે પ્રશ્નાર્થની હતી એ જ રહેશે. પહેલાં શું આવશે? WH પ્લસ ડીડ પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. બરાબર છે. સાદા વર્તમાન કાળમાં જેવું કરતા હતા એવું જ કરવાનું છે, માત્ર અહીંયા ડીડ લગાડવાનો. અને અહીંયા ડીડ લગાડીએ એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. તો વિભા બ્રોક ધ ગ્લાસ, વિભાએ ગ્લાસ તોડ્યો. તો આપણે વોટ વડે બનાવવાનું છે, તો વોટ ડીડ વિભા બ્રોકનું થઈ જશે બ્રેક, ક્રિયાપદનું મૂળ રૂપ, એ ક્યારેય ભૂલવાનું નહીં. અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. ધ મર્ચન્ટ્સ સોલ્ડ ફ્રૂટ્સ, વુ છે તો વુ સોલ્ડ ફ્રૂટ્સ, વુ સાથે ક્યારેય ડીડ વાળું રૂપ આવશે, વુ ડીડ નહીં પણ વુ સોલ્ડ ફ્રૂટ્સ. ત્યાર પછી ધ ડોગ સેટ ઓન ધ મેટ, તો વેર વડે બનાવવાનું છે, તો વેર ડીડ ધ ડોગ સીટ, સેટનું મૂળરૂપ શું થાય? તો કે સીટ. ધ બોયઝ ડેકોરેટેડ ધ રૂમ, વુ છે તો વુ ડેકોરેટેડ ધ રૂમ. તારક એટ એપલ્સ યસ્ટરડે, વેન છે તો વેન ડીડ તારક ઈટનું થશે, એટનું થશે ઈટ, ને એપલ્સ છેલ્લે ક્વેશ્ચન માર્ક. સૌરભ રોટ અ લેટર, વોટ વડે બનાવવાનું છે, તો વોટ ડીડ સૌરભ રાઇટ, રોટનું શું થઈ ગયું? રાઇટ. ધ ટીચર કેમ એટ 10 o'clock, વેન વડે બનાવવાનું છે, તો વેન ડીડ ધ ટીચર કમ, ક્વેશ્ચન માર્ક. વી સેટ ઇન ધ પાર્ક, વેર વડે બનાવવાનું છે, તો વેર ડીડ વી સીટ. અને સંજય વેન્ટ એટ 9 o'clock, તો વેન ડીડ સંજય ગો. તો રાઇટ ધ આન્સર વિથ યસ એન્ડ નો, યસ અને નોમાં તમારે ઉત્તર આપવાના છે. તો ડીડ અમિત રાઇટ અ લેટર, શું અમિતે લેટર લખ્યો હતો? તો યસ હી રોટ અ લેટર, નો હી ડીડન્ટ રાઇટ અ લેટર. હવે જેવું સાદા વર્તમાન કાળમાં આપણે શીખી ગયા હતા કે યસવાળું વાક્ય બનાવી ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? V2, એટલે કે ભૂતકાળનું. બરાબર. યસવાળા વાક્યમાં યાદ રાખવાનું, એક તો અહીંયા પ્રોનાઉન વાપરવાનું જે તે વ્યક્તિનું હોય તે, અને અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરવાનું. વળી પાછું અહીંયા નો વાળું વાક્ય બનાવશું કે નો હી ડીડન્ટ અહીંયા વાપરશું ત્યારે વળી પાછું કેવું રૂપ થઈ જાય? મૂળ રૂપ થઈ જાય. બરાબર, એ આપણે જાણીએ જ છીએ. તો નો હી ડીડન્ટ રાઇટ અ લેટર. ડીડ ધ બોયઝ પ્લે ફૂટબોલ, તો યસ ધે પ્લેડ ફૂટબોલ, કેવું રૂપ આવશે? ભૂતકાળ. અને અહીંયા કેવું? નો ધે ડીડન્ટ પ્લે ફૂટબોલ, મૂળ રૂપ. જ્યારે અહીંયા ડીડન્ટ વાપરીએ એટલે આ શું થયું? ભૂતકાળ જ થયું છે. તો એક વાક્યમાં બે વાર ભૂતકાળ આવે નહીં. ડીડ વી વિન ધ મેચ, તો યસ વી વોન ધ મેચ, વોન WON લખવાનું છે. અને નો વી ડીડન્ટ વિન ધ મેચ.
પછી ડીડ મોહન સ્ટોપ ધ બોલ? તો યસ હી સ્ટોપ્ડ ધ બોલ અને નો હી ડીડન્ટ સ્ટોપ ધ બોલ. ડીડ સોનલ ડ્રો અ રંગોલી? તો યસ સી ડ્રો અ રંગોલી, નો સી ડીડન્ટ ડ્રો અ રંગોલી. બરાબર, આ રીતે તમારે આ વાક્ય લખવાના છે. બરાબર, અહીંયા સ્ક્રીનમાં થોડીક વાર રાખું છું જેથી કરીને તમે એ લખી શકો છો. હવે જોઈએ ચોથી એક્સરસાઇઝ કે ફોર્મ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. હવે આપણે પ્રશ્ન બનાવવાના છે અને યસ અને નો વડે જવાબ પણ લખવાના છે. તો જોઈએ, ગ્રાન્ડફાધર ટોલ્ડ અસ અ સ્ટોરી. તો આપણને ખબર છે. હવે આમાં શેના વડે વાક્ય બનશે? સૌથી પહેલાં આપણે ડીડ મૂકવાનું થશે, ત્યાર પછી કરતા. બરાબર, તો ડીડ ગ્રાન્ડફાધર. હવે અહીંયા ડીડ આપેલું હોય એટલે અહીંયા કેવું રૂપ આવી જાય? મૂળ રૂપ. ડીડ ગ્રાન્ડફાધર ટેલ અસ અ સ્ટોરી? તો યસ હી ડીડ અને નો હી ડીડન્ટ. તારક caught the ball. બરાબર, તો ડીડ તારક કેચ ધ બોલ? તો યસ હી ડીડ, નો હી ડીડન્ટ. વી વોન ધ મેચ? તો ડીડ વી વિન ધ મેચ? યસ વી ડીડ, નો વી ડીડન્ટ. રેખા રોટ અ લેટર? તો ડીડ રેખા રાઇટ અ લેટર? યસ સી ડીડ, નો સી ડીડન્ટ. ડીડમાં ડી એક જ કેપિટલ આવશે. બરાબર છે. સરલાબેન મેડ ટી ફોર અસ? તો ડીડ સરલાબેન મેક ટી ફોર અસ? તો યસ સી ડીડ, નો સી ડીડન્ટ. ધ ચિલ્ડ્રન ડ્રિંક મિલ્ક? ડીડ ધ ચિલ્ડ્રન ડ્રિંક મિલ્ક? યસ they did, no they didn't. અર્જુન went to જામનગર? તો ડીડ અર્જુન ગો ટુ જામનગર? યસ he did, no he didn't. હરેશભાઈ sold his car? તો ડીડ હરેશભાઈ સેલ, SELL આવશે, અહીંયા ભૂલ છે, સેલ his સ્કૂટર? તો યસ he did, no he didn't. ત્યાર પછી ધ પોસ્ટમેન brought a letter? Did the postman, અહીંયા બાય નહીં આવે પણ બ્રિંગ આવશે, BRING. Did the postman bring a letter? તો યસ he did, no he didn't. અને we ate apples? તો did we eat apples? Yes we did, no we didn't. તો મિત્રો, હોમવર્કમાં તમારે આ બધા જ ભૂતકાળના રૂપ પાકા કરવાના છે જે આપણને ગ્રામરમાં આપેલા છે. ભૂતકાળના રૂપ પાકા કરવાના અને જેટલું અહીંયા સમજાવેલું છે એ બધું ગ્રામરમાં તમારે લખવાનું છે. બરાબર.